પહેલા તો બધાને જય શ્રી રામ અને જય માતાજી મિત્રો. ફરી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને અત્યારે હું આવી ગયો છું પાલીતાણા. અને પાલીતાણા એમ કહેવાય કે મિત્રો પરમ પૂજ્ય વિષ્ણુવંદની મોરારી બાપુની રામકથા યોજાવા જઈ રહી છે મિત્રો. તો તમને આ વિડીયોની અંદર જેમ કહેવાય કે તડામાર તૈયારી થઈ રહી છે, તો અત્યારે કેટલા ટકા તૈયારી થઈ રહી છે અને કેવી તૈયારી થઈ રહી છે સંપૂર્ણ તમને આ વિડીયોની અંદર સ્ટેપ બાય સ્ટેપ વિડીયોની અંદર માહિતી દેવાની છે. એટલે વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. અને આ પાલીતાણાની અંદર કઈ જગ્યા પર મિત્રો રામકથા યોજાઈ રહી છે અને કઈ તારીખે પ્રારંભ થવાનો છે અને કઈ તારીખે પૂર્ણાવતી થવાની છે, સંપૂર્ણ તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી દેવાની છે. પણ પહેલા તો તમને જે વિડીયોની અંદર જે તૈયારી છે, જે રામકથાના જે વ્યાસપીઠ તૈયારી થઈ રહી છે, એ તમને વિડીયોની અંદર બતાવી દઉં. અને પછી બીજી જે ભાવિ ભક્તો જે રામકથામાં જે રસપાન કરવા આવે છે, જે રામ ભક્તો, તો એમની માટે અહીંયા જે નવજમણ રામકથા ચાલતી હોય તો એમની માટે જે રહેવા કરવાની કેવી વ્યવસ્થા છે અને કઈ જગ્યા પર છે, સંપૂર્ણ તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી દઈ છે. વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો અને કોમેન્ટમાં જય સિયારામ લખવાનું ભૂલતા નહીં. આપણે જઈ રહ્યા છીએ જે એમ કહેવાય કે જે વ્યાસપીઠ તરફ મિત્રો. તો અહીંયા કેવી તૈયારી છે અને અત્યારે મિત્રો એમ કહેવાય કે જે 60 થી 70% તૈયારી થઈ રહી છે મિત્રો. જઈ રહ્યા છીએ જે વ્યાસપીઠ તરફ મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે કથા ડોમ છે મારી પાછળ તમે બેક સાઈડમાં જોઈ રહ્યા છો, અત્યારે કથા ડોમ તૈયાર થઈ ગયો છે. અને હજી જે થોડી દાજુ જે બાકી છે અત્યારે બધું કામ ફિટિંગ શરૂ છે મિત્રો. જેમ કહેવાય કે લેટ ડેકોરેશન છે અને લેટનું છે અને જે સ્પીકર છે એટલે કે જે માયક છે એ બધું લગાડી રહ્યા છે અને તડામાર તૈયારી થઈ રહી છે. તો આપણે સંપૂર્ણ તમને બતાવવાનું છે. તો ચાલો હવે આપણે વ્યાસપીઠ તરફ જઈએ. એટલે હાલ મિત્રો આપણે આવી ગયા છીએ જે કથા ડોમની અંદર અને મારી પાસે તમે જોઈ શકો છો બંને સાઈડ જે ટ્રક છે એ ટ્રકની અંદર જે એમ કહેવાય કે જે સાઉન્ડ સિસ્ટમ મિત્રો આવેલું છે અહીંયા. તો અત્યારે જે સાઉન્ડ સિસ્ટમ છે એ ફિટ થાય છે. તો આ બે ટ્રકની અંદર સાઉન્ડ સિસ્ટમ આવેલું છે અને આપણે આગળ જઈએ વ્યાસપીઠ તરફ. તો કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો કે ભાઈ અહીંયા જે ક્રિંગ દ્વારા જે સાઉન્ડ સિસ્ટમની ફિટ કરે છે તો એ તમને બતાવી દો કે ભાઈ કઈ રીતે ફિટિંગ થાય છે અને કઈ રીતે કામ શરૂ છે. બધે અલગ અલગ રીતે પોતપોત કહેવાય કે સાઉન્ડની એમાં જે પેટીઓ મિત્રો પડ્યું છે તમે જોઈ શકો છો. આમાં બધે જે એમ કહેવાય કે સાઉન્ડની પેટી પડી છે તમે જોઈ શકો છો. અને આમાં અત્યારે બધે હાલ સાઉન્ડ સિસ્ટમ છે એ ફિટ થાય છે. તમે જુઓ આ જે વ્યાસપીઠની ઉપર જો અહીંયા જે સાઉન્ડ સિસ્ટમ છે એ ફિટ કરે છે. અને આપણે અત્યારે વ્યાસપીઠ તરફ જઈ રહ્યા છીએ. અહીંયા છે વ્યાસપીઠ તમે જોઈ શકો છો મિત્રો. અને આમાં ઘણી બધી જગ્યાએ મિત્રો જે લેટ ફિટિંગ છે અને જે સાઉન્ડ સિસ્ટમ છે એ બધું જ કામ શરૂ છે મિત્રો. અને અત્યારે 60 થી 70% જે કામ છે એ પૂર્ણ થયું છે. અને અત્યારે હાલ જે એમ કહેવાય કે 20 થી 25% જેટલું મિત્રો કામ અત્યારે બાકી છે. પણ અત્યારે હાલ રાત દિવસ મિત્રો તડામાર તૈયારી શરૂ છે અને અત્યારે હાલમાં કામ શરૂ છે મિત્રો. તમે જોઈ શકો છો. તો જો આ રીતે બધું કામ શરૂ છે. તમે જુઓ મિત્રો જે આ ક્રિંગ દ્વારા છે એ બધી લેટ ફિટિંગ કરે છે જુઓ તમે. અને આ છે આપણે અત્યારે હાલ વ્યાસપીઠ તરફ આવી ગયા છે. તમે જો આ જે મારી પાછળ તમે બેક સાઈડમાં જોઈ રહ્યા છો એ જે વ્યાસપીઠ છે. તો અહીંયા જુઓ આ જે વ્યાસપીઠ શરૂ છે મિત્રો તમે જોઈ શકો છો. અને હાલ જેમ કહેવાય કે બધું જ કામ અત્યારે શરૂ છે જુઓ તમે. અને અહીંયા જે એમ કહેવાય કે જે વીઆઈપી લોકો આવે છે એમની માટે મિત્રો જે આ બેહવા માટેના સોફા છે તમે જોઈ શકો છો. જે લોકો વીઆઈપી લોકો આવતા હોય એમની માટે બેહવાના સોફા છે મિત્રો. અને આ બાજુ પણ સોફા છે મિત્રો. અને ખાસ તો મિત્રો તમને એ બતાવી દઉં કે જે લોકો એમ કહેવાય કે નીચે બેસી નથી શકતા મિત્રો, તો એમની માટે જે એમ કહેવાય કે ખુરશીઓની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે મિત્રો. જે લોકો નીચે નથી બેસી શકતા, જે રામ ભક્તો છે એ કથાનું રસપાન કરવા આવે છે અને નીચે નથી બેસી શકતા, તો એમની માટે ખુરશીનું વ્યવસ્થા કરવામાં આવેલી છે. કે આ જે સોફા છે એ વીવીઆઈપી લોકો માટેના સોફા છે. અને આની પાછળ તમે જોઈ શકો છો મિત્રો જે આ કથા ડોમની બાજુમાં જે લોકો જે રામ ભક્તો છે એ કથા સાંભળવા આવે છે ને જે નીચે નથી બેસી શકતા એમની માટે આ ખુરશીની વ્યવસ્થા કરવામાં આવેલી છે મિત્રો. તમે જોઈ શકો છો. તો આ બાજુ છે એ સોફા છે અને આ બાજુ છે એ ખુરશી છે જુઓ તમે. તો આની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે તમે જોઈ શકો છો. અને જે બીજા બાકીના જે લોકો છે એમને માટે જો નીચે બેસીને જે રામકથા સાંભળવા આવે છે તો એમની માટે પણ ગાદલાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો આમાં નીચે એમ કહેવાય કે ગાદલા નાખવામાં આવે છે. અને ઉપર એમ કહેવાય કે જો આ રીતનું બધું કામ શરૂ છે. ને અહીંયા જે છાઉન્ડ છે એ આ રીતે જો સાંકળથી જે ક્રિંગ દ્વારા છે એ ઉપર લટકાડવામાં આવે છે જો આ રીતે. અને અહીંયા જો મિત્રો જે એમ કહેવાય કે મોટા મોટા ડોમમાં પંખા લટકાવવામાં આવેલા છે. તો 2 થી 3 પંખા અહીંયા લટકાવવામાં આવેલા છે. અને હજી પણ નીચે અહીંયા એમ કહેવાય કે જે મોટો પંખો છે એ ફિટિંગ થઈ રહ્યો છે મિત્રો. તો એને પણ ફિટિંગ કરવાનું છે અને હજી લટકાવવાનો છે. અને આમાં બધે જ મિત્રો જો અલગ અલગ કામ શરૂ છે મિત્રો. જો અહીંયા જે આ રીતે પેટી લટકાવેલી છે એને ઉપર જેમ કહેવાય કે લટકાવવાની છે.
તો આ છે વ્યાસપીઠનું કામ અત્યારે અહીંયા શરૂ છે અને તડામાર તૈયારી થઈ રહી છે મિત્રો. અને હવે આપણે આગળ જવાનું છે. અને ખાસ તો મિત્રો આ કઈ જગ્યા પર રામકથા છે એ તમને જણાવી દઉં કે પાલીતાણાથી જેમ કહેવાય કે ભાવનગર સોનગઢ વાળો રસ્તો છે એ રસ્તા પર 4 થી 5 કિલોમીટર આશરે દૂર જે એમ કહેવાય કે કૈલાસ ટેકરી સગાપરાની ધાર પાલીતાણાની અંદર જે વિજયગીરી બાપુનો આશ્રમ આવેલો છે. એ આશ્રમ મિત્રો મોરારી બાપુની રામકથા યોજાઈ રહી છે. અને એમ કહેવાય કે આ કથાનો પ્રારંભ કઈ તારીખે છે અને કઈ તારીખે પૂર્ણાવતી થવાની છે એ તમને જણાવી દઉં. તો જે કથાનો પ્રારંભ તારીખ છે 18/4/2026 થી લઈ તારીખ 26/4/2026 ના રોજ. પહેલા તો બધાને જય શ્રી રામ મિત્રો અને જય માતાજી મિત્રો. ફરી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને અત્યારે હું આવી ગયો છું પાલીતાણા. પાલીતાણામાં એમ કહેવાય કે પરમ પૂજ્ય વિષ્ણુવંદની મોરારી બાપુની રામકથા યોજાવા જઈ રહી છે મિત્રો. અને અત્યારે હાલ તડામાર તૈયારી થઈ રહી છે. મારી પાસે તમે જોઈશો બેક સાઈડમાં જે એમ કહેવાય કે 2 ડોમ અત્યારે તૈયાર થાય છે મિત્રો. અને બીજા 2-3 ડોમ તૈયાર થઈ ગયા છે. અને અત્યારે મિત્રો એમ કહેવાય કે 60 થી 70% તૈયારી થઈ ગઈ છે અને 20 થી 25% તૈયારી બાકી છે. પણ હવે તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ તૈયારી બતાવવાની છે કે ભાઈ કઈ જગ્યા પર કયા ડોમ છે અને જે ભાવિ ભક્તો અહીં આવે તો એમની માટે કેવી વ્યવસ્થા રહેવા કરવાની છે અને કેવી તૈયારી છે એ સંપૂર્ણ વિડીયોની અંદર બતાવવાની છે. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરતા હોય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય સિયારામ લખવાનું ભૂલતા નહીં. કે જે આ ડોમ છે એ અત્યારે તૈયાર થાય છે અને આ જનરલ ડોમ છે મિત્રો. જે અહીંયા ભાઈઓ બહેનો જે આવે છે તો એમની માટેના જે જમવાના ડોમ છે મિત્રો. તો અત્યારે ઊભા થાય છે. અને મિત્રો અત્યારે એકે ડોમમાં આમ પોસ્ટર નથી લગાવવામાં આવ્યા. અત્યારે ડોમ ઊભા થાય, કદાચ આમાં થોડો જાજો ફારફેર થાય, પણ હાલ તો અત્યારે જે એમ કહેવાય કે અહીંના જે સ્વયંસેવકો છે જે ડોમ ઉભો કરે છે એ દ્વારા એમ જાણવા મળે છે કે ભાઈ આ જે લોકો છે એની માટે જમવા માટેના ડોમ છે. તો અત્યારે હાલ તૈયાર થાય છે અને તડામાર તૈયારી અત્યારે શરૂ છે. તમે જોઈ શકો છો જે આ ડોમમાં છે એ ડોમમાં ભાઈ અત્યારે જે ડોમ ફિટ કરે છે. અને આ ડોમમાં તમે જોઈ શકો છો જે સ્ક્રીન દ્વારા છે એ જે ડોમ ઊભો કરવામાં આવે છે. અને ઉપર પણ જે મજૂરો દ્વારા જે કામ કરવામાં આવે છે કામ શરૂ છે. જોઈ શકો છો આ રીતે ડોમ આમાં ઊભા કરે છે. જે આ રીતે પેપ બાંધી અને અહીંથી બાંધીને ઉપર ખેંચતા હોય છે. તમે જોઈ શકો ત્યાં ઉપર જે બોલ દ્વારા છે એ ફિટિંગ કરે છે. જે આ બધા પેપ છે એ બધા ઉપર ફિટિંગ કરે છે. અને આ બાજુ તમે જોઈ શકો છો આ જે પંખા છે એ મિત્રો જે આ ડોમની અંદર ફિટિંગ કરવાના છે. તો અહીંયા જો અત્યારે બધા લટકાડેલા છે. જે આ ડોમ તૈયાર થઈ જાય ને ત્યાર પછી આ પંખા છે એ ફિટિંગ કરવામાં આવશે. આવી જશે જેમ કહેવાય કે રસોડા વિભાગનો જે ડોમ છે એ ડોમની અંદર આવી જશે. ને આ ડોમની અંદર જો આવી મિત્રો 20+ જે સૂલો ગાળવામાં આવેલી છે મિત્રો. તો આ જે આ સૂલો છે તો અહીંયા જે બધો જ ભોજન પ્રસાદ જે તૈયાર થાય છે તો એ બધો જ અહીંયા તૈયાર થાય છે. અને આ જો મિત્રો જે બાજુમાં છે એ બધા લાકડા છે. તો એ જે રસોઈ બનાવવા માટેના જે લાકડા ઉપયોગ કરવાના છે તો આ બધા લાકડા છે એ ફાડીને અહીં આવી જશે. અને રસોડા વિભાગની અંદર મિત્રો હવે જે અહીંયા જે સ્વયંસેવકો છે તો એમની માટેની જે કાસું સીધું જે બકાલું છે એ પણ અત્યારે આવી ગયું છે. અને ખાસ તો મિત્રો બટાટાનો ટોક આવી ગયો છે. મોટા ભાગનો બટાટાનો ટોક આવી ગયો છે. અહીંયા તમે જોઈ શકો છો જે આખી ગાડી અહીંયા ઉતરી ગઈ છે. તો આ જે બધા ભાવિ ભક્તો અહીંયા જે કથાનું રસપાન કરવા આવે એમની માટે પ્રસાદ બનાવવા માટેના છે. એટલે કે સાંજ સવાર જે નાસ્તામાં ને એનો બધો જે ઉપયોગ થશે આ બટાટાનો. અને આ બાજુ જો આ જે સ્વયંસેવકો કામ કરે છે એમની માટેનું જે આ બકાલું આવી ગયું છે. જે એમ કહેવાય કે ટમેટા છે, ડુંગળી છે, સુરણ છે, કોબી છે, બધું જ એવું બકાલું અહીંયા આવી ગયું છે. એટલે એમની માટેનું આ ભોજન પ્રસાદનું છે. અને હજી બીજું બાકીનો સ્ટોક છે એ જે આવવાનો છે. પણ જે પ્રારંભ થવાની તારીખ છે મિત્રો, તારીખ છે 18/4/2026 થી લઈ તારીખ 26/4/2026 ના રોજ કથા પૂર્ણ થાય છે મિત્રો. અને હવે આપણે આ જે મારી બાજુમાં છે આ બધી ખુરશીઓ છે મિત્રો. જે વીવીઆઈપી લોકો આવે એમની માટે બેહવાની આ ખુરશીઓ છે મિત્રો. અને અહીંયા બાજુમાં મિત્રો જે વીવીઆઈપી લોકો આવે છે એમની માટેના અહીંયા જે રહેવા કરવાનો જે ડોમ છે એ ડોમ અત્યારે તૈયાર થાય છે. અને આ જ ડોમની અંદર જે બધી ખુરશીઓ છે એ મૂકવામાં આવે છે. તો અત્યારે બધું જ કામ અત્યારે શરૂ છે. આ ડોમની અંદર જો પંખા લટકી જશે, ડોમ ઉપર જે કાર્પેટ લગાવવાનું છે એ જે બાકી છે પણ એ જે લગાવી દેશે. પંખા ફિટ થઈ જશે, લેડ ફિટિંગ થઈ જશે. અને પાછળ જોઈ શકો છો આ બાજુ છે એ એમ કહેવાય કે રસોડા ડોમ છે. અને ત્યાં એમ કહેવાય કે જે ભાવિ ભક્તોને જમવાનો અને રહેવા માટેના ડોમ છે. અને એની એક્ઝેક્ટ બાજુમાંથી તમે મિત્રો આ જોઈ શકો છો મારી પાછળ જે આ લાઈન છે ને એ મિત્રો એમ કહેવાય કે જે અહીંયા જે ભાવિ ભક્તો રહે છે અને જે રામકથા સાંભળવા આવે છે અને જે અહીં સ્વયંસેવકો છે બધા જ માટે જે એમ કહેવાય કે જે આ સંડાસ બાથરૂમ છે મિત્રો. તમે જોઈ શકો છો જ્યાં ગોઠવવામાં આવ્યા છે. અત્યારે હાલ શરૂ નથી પણ હજી તો એનું ફિટિંગ હજી શરૂ છે. જે નળ ને એવું બધું ફિટિંગ શરૂ છે. તો હાલો કઈ રીતે છે એ તમને બતાડી દઉં મિત્રો. કારણ કે ભાઈ આ તો અહીંયા ખાસ તો શું કહેવાય કે જે આવે ને આની વ્યવસ્થા પહેલા કરવી પડે મિત્રો અત્યારે. તો એની વ્યવસ્થા કેવી છે એ તમને બતાડી દઉં. તો મિત્રો આ રીતનું છે એ અંદરલી બંધ છે. તો જો આ રીતની આ ઊભા સંડાસ છે મિત્રો, જોવો તમે. અને હજી આમાં પાણી ને એવું નથી મિત્રો. હજી આમાં ફિટિંગ કામ શરૂ છે મિત્રો. તો જો આ રીતની બધી મિત્રો છે. 2 લાઈન છે મિત્રો.
અને હજી પણ ઊભા કરવાના છે. અને અહીંયા જો મિત્રો ખાસ આ કચરા પેટી અહીં મૂકવામાં આવેલી છે. જો કોઈ જે ભાઈ ભક્તો આવતા હોય ને જો કદાચ કોઈ પાન માવો કે સિગરેટ કે એવું કઈ પીતા હોય તો આમાં જાનતા ફેંકવાનું નહીં. તો એની માટેનું અહીંયા કચરા પેટીનું ટોપલું મૂકેલું છે, તો એની અંદર નાખવું. અને હવે આપણે અહીંથી જઈ રહ્યા છીએ જ્યાં કથા ડોમ છે ત્યાં. તો ત્યાં પણ કેવી તૈયારી છે એ તમને વિડીયોની અંદર બતાવવાની છે, અને કઈ તારીખે કથાનો પ્રારંભ થવાનો છે, કઈ તારીખે પૂર્ણાવતી થવાની છે, અને કઈ જગ્યા પર આ પાલિતાણાની અંદર રામકથા યોજાઈ રહી છે, સંપૂર્ણ તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી દેવાની છે, અને ખાસ લોકેશન તમને બતાવવાનું છે ભાઈ. અને કહેવાય કે પાલિતાણાની અંદર જે રામકથા યોજાઈ રહી છે, પણ પાલિતાણામાં નહીં, પાલિતાણા થોડીક દૂર છે, પણ આપણે કથા મંડપે જઈ અને ત્યાં જઈને તમને જે મેન લોકેશન છે એ તમને જણાવી દઉં. પકડી રાખો ખાલી ટાવર ને. અહીંયા રામકથા તો છે જ મિત્રો, પણ રામકથાની સાથે સાથે મેળાનું પણ આયોજન રાખેલું છે મિત્રો. અને મેળામાં કેવી કેવી રાઈડો છે અને કવડી રાઈડો છે એ મિત્રો તમને વિડીયોની અંદર બતાવી દો. અને હજી મિત્રો ખાસ તો ફિટ નથી થતી, અત્યારે બધી રાઈડો છે એ ફિટ કરે છે. અને 2-3 રાઈડો છે એ ફિટ થઈ ગઈ છે. તમે મારી પાછળ જુઓ છો જે આ સરખો છે મિત્રો, જો અત્યારે કહેવાય કે ફિટ કરી દીધો છે, પણ હજી એને પાંજરા લગાવવાના બાકી છે. અને આ બાજુ છે આ જે રાઈડ હજી જો અડધી ફિટ કરી છે અને હજી ઘણી ખરી ફિટ કરવાની છે. તો આ જે એનો માલ સામાન છે એ બધો અહીંયા પીડ્યો છે અને ફિટ કરવાનો છે. તમે જોઈ શકો છો આમાં બધે જે રાઈડ ફિટ કરવાનું કામ અત્યારે શરૂ છે. અને આ જે રાઈડ છે ને આ એના પિંજરા છે મિત્રો. તમે જુઓ આ જે ફિટિંગ કરવાના બાકી છે અહીંયા પડ્યા છે, પણ હવે ટૂંક સમયની અંદર ફિટ થઈ જશે મિત્રો. કારણ કે આ જે લોકો છે ને એ રાત દિવસ મિત્રો કામ કરતા હોય છે અને ફિટ કરી દે. હજી 4 થી 5 જમણ બાકી છે. તમે જુઓ અત્યારે તડામાર તૈયારી થઈ રહી છે. જો આ રીતે બધું ફિટિંગ કરે છે બધી રાઈડની. અને હજી અહીંયા રાઈડ છે, પણ આ કઈ રાઈડ છે એ અત્યારે ખબર નથી મિત્રો. પણ જ્યારે ઊભી થાય ત્યારે ખબર પડે કે ભાઈ કઈ રાઈડ છે. અને પાછળ જુઓ જે આ ઓલું છે ને એ રાઈડ અત્યારે બ્રેક ડાન્સ અત્યારે ફિટ થઈ ગયો છે. તમે જોયું એ જે બ્રેક ડાન્સ છે એ બધું જ ફિટ થઈ ગયું છે. અને આવી તો મિત્રો ઘણી બધી એવી રાઈડો છે મિત્રો, પણ હજી બધી રાઈડો ફિટ થવાની છે. અને આ બાજુ છે એ મિત્રો તમે જોઈ શકો છો જે બધા સ્ટોલ ઉભા થવાના છે. તો એમાં બધા જે માંડવાના ગાળા છે એ બધા ફિટ થઈ ગયા છે, અને મોટા જે સ્ટોલ લાગવાના છે, એટલે કે જે બધી ખરીદી કરવા માટેના છે મિત્રો. તો આ જે બ્રેક ડાન્સ છે એ અડધો ફિટ થઈ ગયો છે, અને હજી બાકીનો જે સારે મેરે પાંજરા લગાવવાના છે એ બાકી છે, અને એ લગાવી દેશે. તો આ બધા જે કોરોય છે એ બધા લગાવવાના છે. અને આ બાજુ પણ જે રાઈડ તૈયાર કરે છે, ઊભી કરે છે, જુઓ તમે. પણ અહીંયાથી જે સરખાવાળી કંઈક રાઈડ છે, જે ઓલું હોડકું આવે ને એનો ઓલું લાગે રાઈડ છે એવું, પણ જ્યારે તૈયાર થાય ને ત્યારે ખબર પડે કે ભાઈ કઈ રાઈડ છે. આમ તો એ જ રાઈડ છે, એ જે ફિટ કરવાનું છે. તો હવે ટૂંક સમયમાં ફિટ થઈ જશે. અને ભાઈ આમ જે મોરારી બાપુની રામકથા યોજાઈ રહી છે, તો ભાઈ રામકથા સાંભળવા આવજો. અને તેમજ જે રાત્રિ મનોરંજન માટે જે આ મેળાનું આયોજન કરેલું છે, તો મેળામાં પણ આવજો.